નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે વોર રૂમ સાથે હું છું નુપુર। વોર રૂમમાં આપણે બતાવીશું દેશ દુનિયા રાજ્યના તમામ મોટા સમાચાર। સૌથી પહેલા વાત કરીએ એક ષડયંત્રની જે નિષ્ફળ ગયું છે, પણ આ ષડયંત્ર હતું મોટી ખુમારી કરવાનું, મોટી જાનહાનિ કરવાનું, ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનું। આખરે ક્યાં આ ષડયંત્ર રચાયું, કોના દ્વારા ષડયંત્ર રચાયું અને કેવી રીતે આ ષડયંત્ર નિષ્ફળ ગયું, તમામ વિશે જાણીએ આઝમ સાલે પાસેથી। નુપુર, બાંદ્રાથી વાપી તરફ આ ટ્રેન જઈ રહી હતી ત્યારે આ ઘટના બનીને સામે આવી છે। ખરેખર જોવા જાય તો છેલ્લા 3 મહિનાના અંદર આ ત્રીજી વાર બનાવ બનીને સામે આવી રહ્યો છે કે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ જે છે દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવ્યો છે। આ વખતે પથ્થર મૂકી દેવામાં આવ્યો હતો। આ પથ્થરના કારણે જે ટ્રેનનું એન્જિન છે તેના ગાર્ડ્સ જેવું છે નીચે તેને પણ નુકસાન થવા પામ્યું છે। નુપુર, આ કોઈ પ્રથમ બનાવ નથી। જેમ મેં કીધું, દક્ષિણ ગુજરાતના અંદર ચાસવારે સમય અંતરે આવા ટ્રેન ઉથલાવવાના પ્રયાસો સામે આવી રહ્યા છે, પરંતુ સ્થાનિક આરપીએફ હોય કે રેલવે પોલીસ હોય, ક્યાંક ને ક્યાંક એમની પણ બેદરકારીઓ સામે આવી રહી છે। સુરત અને ઉત્તરાયણ અમરોલી વચ્ચે પણ આવો જ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના અંદર લોખંડનો ટેબલ મૂકી દેવામાં આવ્યો હતો, પરંતુ સદનસીબે અત્યાર સુધીની આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને કુદરતને મંજૂર નથી, જેના કારણે કોઈ મોટી હોનારત નથી સર્જાઈ રહી। એનો મતલબ એ નથી કે સુરતની આરપીએફની ટીમ હોય, દક્ષિણ ગુજરાતની જે આરપીએફની ટીમ હોય છે, જે મુંબઈ સુધી કામ કરતી હોય છે, અથવા તો જે જીઆરપી છે તેને પોતાની પેટ્રોલિંગ બરાબર રાખવી જોઈએ। પોતાના જે હ્યુમન રિસોર્સિસ હોય છે તેમના બાતમીદારો મજબૂત ના હોવાના કારણોસર આવી ઘટનાઓ બની રહી છે અને વહેલા તકે આરોપીઓ પણ નથી પકડાઈ રહ્યા। જી, અને આગળ વાત કરીએ ગરમીની, જબરજસ્ત ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમી, ભયંકર ગરમી, તમે જે પણ કહો, કદાચ આ બધા જ શબ્દો ટૂંકા પડે, હું ને તમે બધા જ આ ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ। કદાચ આ સહન ન થાય એવી ગરમી છે, પણ હજી પણ આ ગરમીથી છુટકારો મળે એવા અણસાર નથી દેખાતા। આજે મહત્તમ તાપમાન કેટલે પહોંચ્યું હતું, કેટલા ડિગ્રી ગુજરાતના કયા શહેરમાં તાપમાન નોંધાયું અને હજી પણ આગળના દિવસોની અંદર શું આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, નિકુલ પાસેથી જાણીએ। જે બિલકુલથી દિવસેને દિવસે જે ગરમી છે તે વધી રહી છે। હવે એપ્રિલ મહિનાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યાં સુધીમાં જે 6 શહેરો છે તેની અંદર 43 ડિગ્રીથી ઉપર જે તાપમાન છે તે નોંધાયું છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની અંદર જે છે તે સિવિયર હીટવેવની જે આગાહી છે તે કરી દેવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સતત આગાહી કરવામાં આવી રહી છે। ખાસ જે છે તે રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, ડીસામાં, પોરબંદર, પાલનપુર અને રાજકોટમાં જે છે તે મહત્વની આગાહી કરી છે। સાથે જ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। આ પહેલાં જે છે તે યલો એલર્ટ પણ જે છે આપવામાં આવ્યું હતું। 44.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર જે છે તે બન્યું છે। અમદાવાદની અંદર જે ગરમી વધી રહી છે તેના કારણે લોકો પણ જે છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, એટલે કે દિવસે ને દિવસે ગરમી વધતી જઈ રહી છે અને આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતાઓ છે। એટલે જો 44.2 ડિગ્રી કે 43 ડિગ્રી ગરમી પહોંચી છે અને આપણાથી સહન નથી થઈ રહી, આપણે જોયું કે લોકો રસ્તા પર બેભાન થઈને પડી જાય એવી પરિસ્થિતિ છે, હીટ સ્ટ્રોક લાગી જાય છે અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસીસ વધી રહ્યા છે, તો વિચાર કરો કે 45-47 ડિગ્રી જો તાપમાન પહોંચ્યું હોય તો શું હાલત થાય। આ કોઈ ગપગોળા કે હવામાં કરેલી વાતો નથી, આ હકીકત બનેલી છે। દેશમાં કેટલાક પ્રદેશની અંદર 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે। ક્યાં તાપમાન પહોંચ્યું ને જ્યાં આવી આગ ઝરતી ગરમી પડી રહી છે, શું પરિસ્થિતિ છે લોકોની, કિન્નરી પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, અગનજવાળો વરસી રહી છે અત્યારે આકાશમાંથી ને હીટવેવની જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તેની અસર જોવા મળી રહી છે ઉત્તર ભારત પર। સૌથી વધારે અસર જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના બાંદામાં 47.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, સૌથી વધારે તાપમાન કહી શકાય, અસહ્ય તાપમાન કહી શકાય। ઉપરાંત પ્રયાગરાજમાં 46.8 ડિગ્રી, ઝાંસીમાં 46.2 ડિગ્રી, દિલ્હીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર 46.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણાની અંદર પણ 45 ડિગ્રીને પાર તાપમાન નોંધવામાં આવ્યું છે। ઉપરાંત જો વાત કરવામાં આવે તો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતની અંદર 2 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે અને અગનજવાળો વરસતી રહેશે અને 1 મે બાદ કદાચ તેમાં રાહત મળી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે। બિલકુલ, મે મહિનામાં રાહત મળશે કે કેમ એ મોટો સવાલ છે, કારણ કે એપ્રિલ મહિનાના અંતમાં આટલી ગરમી છે, મે મહિનો હજી આખો કાઢવાનો બાકી છે, વરસાદ જૂનમાં આવે છે કે નહીં એ પણ જોવાનું છે। એટલે અસહ્ય ગરમી પડી રહી છે અને એ બધાની વચ્ચે જો વીજળી ડૂલ થઈ જાય તો આ સવાલ આપણા મનની અંદર ઘોળાઈ રાખતો હતો, પણ લાગે છે કે કદાચ આ સમસ્યાનું સમાધાન આવે, વીજળી ડૂલ નહીં થાય, અંધારપટ નહીં થાય, વધુ ગરમીની અંદર વધારે ગરમીમાં રહેવાનો કદાચ એ વારો નહીં આવે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે। શું છે, ચારમી પાસેથી જાણીએ।
નુપુર, કેન્દ્ર સરકારે કોલસાની અછત પૂર્તિ કરવા માટે કોલસાનું પરિવહન ઝડપથી થાય અને ઝડપથી દરેક રાજ્યોને કોલસો મળી રહે એના માટે અનેક ટ્રેન્સ રદ કરી છે. પેસેન્જર મેલ જેવી ટ્રેન્સ છે કે જે લોકોને લઈને જાય છે એવી 657 જેટલી ટ્રેન રદ કરી દેવામાં આવી છે, એટલા માટે કે માલગાડીઓ વધારે ચાલી શકે પાટા પર અને ઝડપથી એક રાજ્યથી બીજા રાજ્ય સુધી જ્યાં પણ જરૂરિયાત છે ત્યાં કોલસો પહોંચાડી શકાય અને માલગાડીઓનું પરિવહન ઝડપથી અને ઇઝી બને એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે જેમ જેમ ઉનાળો આકરો બની રહ્યો છે, ગરમી વધી રહી છે, એ જ એની સાથે સાથે વીજળીની ખપત પણ સતત વધતી જઈ રહી છે. દેશમાં રોજની જે પ્રતિદિન વીજળીની ખપત છે એ 202 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે અને 2 લાખ ટન વીજળીની જે છે એ ડિમાન્ડ સતત ઉત્પન્ન થતી રહે છે. તો એને પહોંચી વળવા માટે અને કોલસાની આપૂર્તિ કરવા માટે ટ્રેનો રદ કરવામાં આવી છે, જેથી પરિવહન ઝડપથી થઈ શકે. હવે જોવાનું એ છે કે ઝડપથી આ પરિવહન થાય અને વીજળી ડૂલ ન થાય, વીજળીનું સંકટ ન સર્જાય. ફૂલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ આવું જ ફૂલપ્રૂફ પ્લાનિંગ એ નશાના સોદાગરો સામે પણ કરવામાં આવ્યું છે. કારણ કે પાછલા 10 દિવસની અંદર તમે જુઓ કે ગુજરાતના દરિયા કિનારાને જેને ઉપયોગ કરવામાં આવતો હતો યુવાધનને બરબાદ કરવા, ડ્રગ્સ ઘુસાડવા, અને ન માત્ર ગુજરાતના યુવાધનને, દેશના, કારણ કે ગુજરાતને ડ્રગ્સની હેરફેર માટે ગેટવે બનાવવાનો એક પ્રયત્ન હતો જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે સુરક્ષા એજન્સીઓ દ્વારા. પછી એટીએસ હોય, ડીઆરઆઈ હોય, પોલીસ હોય, કોસ્ટગાર્ડ હોય, મરીન પોલીસ, આ તમામની સંયુક્ત કામગીરી સામે આવી છે. અને આ જ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તમામના ભરપેટ વખાણ પણ કરવામાં આવ્યા છે એજન્સીઝના. શું કહ્યું તેમણે, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સીધું નિવેદન છે કે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યા છે. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓમાં અત્યારે ગુજરાત પોલીસ હોય કે તમામ એજન્સીનો ડર વ્યાપી ગયો છે કે ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ હવે કદાચ ગુજરાતમાં ઉતારવું શક્ય નથી. પહેલાં જો જોવા જઈએ તો મોટાભાગે ડ્રગ્સ કાશ્મીર અને પંજાબ થઈને દેશમાં આવતું હતું, પરંતુ તે બંને બોર્ડરો કે જે રસ્તાઈ માર્ગો હતા તે બંધ થઈ જતા સી રૂટ થઈ અને ગુજરાતમાં તે ડ્રગ્સનું લેન્ડિંગ થયું અને ત્યારબાદ આખા દેશમાં જતું હતું. પરંતુ જ્યારથી ડીઆરઆઈ, ગુજરાત એટીએસ, એનસીબી સહિત છતાં જે ગુજરાત કોસ્ટગાર્ડ છે તેને મળી અને તમામ જે ઓપરેશનો હાથ ધર્યા, તમામ જગ્યાથી જે ડ્રગ્સ પકડાયું, હજારો કરોડની કિંમતોનું જે ડ્રગ્સ છે તે કબજે કરવામાં આવ્યું. ત્યારે હવે ગૃહમંત્રીનું નિવેદન છે સૂચક પણ માની શકાય છે કે ગુજરાતની એજન્સીઓ છે તેનો ડર પાકિસ્તાનમાં રહેલા જે ડ્રગ્સ માફિયાઓ છે તેમનામાં છે અને કદાચ જો આવી કડક કાર્યવાહી આગામી સમયમાં રહેશે તો ગુજરાત પણ જે ગેટવે બન્યું છે ડ્રગ્સના દેશમાં અંદર આવતું તો તે પણ કદાચ બંધ થઈ શકે છે. બિલકુલ, એટલે જડબે સલાખ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ડ્રગ્સ આવે એ પહેલા ઝડપી પાડવામાં આવે છે. એટલું જ નહીં, અંદરના વિસ્તારો જે છે શહેરોની અંદર કે પછી દરિયા કિનારાના શહેરો હોય કે દરિયા કિનારાના ગામ હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે. સુરતમાં જ ગઈકાલે આપણે જોયું કે જે ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. એટલે જબરજસ્ત કામગીરી, આ ડ્રગ્સની સામે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગળ વાત કરવી છે સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ છે, શમવાનું નામ નથી લઈ રહ્યો. આપણે જોયું કે એ કોર્ટની અંદર પણ વાતચીત ચાલી રહી છે અને આ બધાની વચ્ચે પત્રિકાઓ વહેંચાતી થઈ છે. પણ ગુણાતીત સ્વામીના અપમૃત્યુ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે એસપીએ આ બાબતે નિવેદન આપ્યું છે. શું કહ્યું છે તેમણે? શું કોઈના ઉપર તેમને શંકા છે કે કેમ? આખરે મૃત્યુ છે, અપમૃત્યુ છે કે પછી હત્યા છે? શું સામે આવી રહ્યું છે, કૃણાલ પાસેથી જાણીએ. નુપુર, ગુણાતીત ચરણ સ્વામીનો જે મૃતદેહ મળ્યો હતો ત્યારે પ્રભુપ્રિય સ્વામી સહિત 8 લોકોના પંચ સમક્ષ રૂબરૂ નિવેદન લેવામાં આવ્યા હતા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તેની વચ્ચે આજે એસપી રોહન આનંદે પત્રકાર પરિષદ યોજી હતી. તેમનું કહેવું છે કે સમગ્ર મામલે હવે જે ગુણાતીત ચરણ સ્વામીને જે સમગ્ર અપમૃત્યુનો મામલો છે તેની તપાસ કરજણના સીપીઆઈ રાઠવા સાહેબને આપવામાં આવી છે અને સાથે જ જે પણ હવે તપાસ તે કરશે. અને હવે જે સંતો ભક્તોના નિવેદન લેવામાં આવી રહ્યા છે, સાથે જે વિસેરા છે તે સુરત ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યા હતા, તેનો રિપોર્ટ આવશે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને આગળ વાત કરીએ તો એક એવો મુદ્દો જે છેલ્લા ઘણા સમયથી દેશની અંદર ચર્ચાઈ રહ્યો છે અને તેને લઈને ઘણા બધા વિવાદો પણ થયા છે, ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા છે, રાજનીતિ પણ ગરમાઈ છે અને એ છે કોમન સિવિલ કોડ. ઉત્તર પ્રદેશથી કોમન સિવિલ કોડની વાત સામે આવી રહી છે, ઉત્તરાખંડથી પણ સામે આવી રહી છે. અને આ કોમન સિવિલ કોડ છે એ કોમન સિવિલ કોડ આખરે લાગુ થશે કે કેમ એ તો સવાલ છે. પણ લાગુ થશે તો શું થશે? કેટલાક સમાજ છે જે આનો વિરોધ કરી રહ્યા છે, કેટલાક છે એનું સમર્થન કરી રહ્યા છે. આખરે કોના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કોના દ્વારા તેને સમર્થન આપવામાં આવી રહ્યું છે? અને અત્યારે જ આ જ ટાઈમે જ્યારે ગુજરાત સહિતના રાજ્યોની અંદર ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિવાદ કેમ વધુ ઉગ્ર બનાવવામાં આવી રહ્યો છે, કોણ તેનો વિરોધ કરી રહ્યું છે, તમામ વિશે જાણીએ નિર્મલ દવે પાસેથી.
ભારતના મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવામાં આવ્યો છે, સાથે સાથે સીએમ યોગી આદિત્યનાથને પણ પત્ર લખવામાં આવ્યો છે. પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુસ્લિમ સમુદાય સહિત અનેક સમુદાયો છે જેમને ધાર્મિક કાયદા અનુસાર લગ્ન અને છૂટાછેડા માટેના બંધારણીય અધિકાર મળેલા છે. તો પછી મુસ્લિમ સંપ્રદાયને પણ લગ્ન અને છૂટાછેડા માટે 1937ના કાયદા મુજબ તેમને અધિકાર મળેલા છે. તો પછી આ યુનિફોર્મ સિવિલ કોડની આડમાં આ બંધારણીય અધિકાર સામે છેડછાડ કેમ કરવામાં આવી રહી છે તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં અપેક્ષા રાખવામાં આવી છે કે મુસ્લિમ સંપ્રદાયના જે લગ્ન, છૂટાછેડા અને ઉત્તરાધિકાર સહિતના જે બંધારણીય અધિકારો છે તે જળવાઈ રહે તે પ્રકારની અપેક્ષા રાખવામાં આવી છે. તેમાં ઉલ્લેખ એ પણ કરવામાં આવ્યો છે કે આ પ્રકારના જે નિયમો લાદવાની વિચારણા ચાલી રહી છે તેના માટે ચર્ચાનો અવકાશ જરૂરી છે. દબાણ કરવું યોગ્ય નથી. થોડા દિવસ પહેલાં આપણે જોયું, ગઈકાલે જ આપણે જોયું કે પંજાબની અંદર શાંતિ ડહોળાઈ હતી. ખાલિસ્તાન સમર્થિત લોકો અને શિવસેના જૂથ છે ત્યાંનું એમની વચ્ચે જૂથ અથડામણ થઈ અને વાતાવરણ ડહોળાયું. ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ. અત્યારે પણ અજંપાભરી શાંતિ છે, પણ આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવી? શું દોષિતો ઉપર કાર્યવાહી થઈ કે પછી બીજા કોઈ ઉપર ગાજ વરસી છે? જાણીએ જિજ્ઞાસા પાસેથી. બિલકુલ નુપુર, ગઈકાલે પંજાબના પટિયાલામાં શિવ સૈનિકો અને ખાલિસ્તાની સમર્થકો આમને સામને આવી ગયા હતા. ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું હતું. પરિસ્થિતિ તંગ બની હતી. 4 જેટલા લોકો ઘાયલ થયા હતા. તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે પણ સતત પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એ માટે પોલીસ કાફલો ત્યાં ખડકાયેલું છે. આજે સાંજે 6 વાગ્યા સુધી નેટ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે. પટિયાલા બંધનું આજે હિન્દુ સંગઠનો દ્વારા એલાન આપવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે હવે આખા મામલામાં અધિકારીઓ પર દવાઈ બોલાવવામાં આવી છે. આઈજી રાકેશ અગ્રવાલને હટાવવામાં આવ્યા છે પદ પરથી, સાથે એસપી ડીએસપીને પણ પદ પરથી હટાવાયા છે. અને આગળ વાત કરીએ 15-20 દિવસ પહેલાનો એ નજારો, એ મંજર, એ હાડમારી કે જે સરકારી હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના જે દર્દીઓ છે, એમના સગાવાલા છે, એમણે વેઠી હતી. ઓપરેશન માટે દિવસોની રાહ જોવી પડી હતી, કેમ કે ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા હતા. એની પહેલા પણ સરકારી ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. ઓપીડી સહિતની સેવાઓ ખોરવાઈ હતી કદાચ 1-2 મહિના પહેલા. હવે ફરી એકવાર કદાચ આ જ દિવસો જોવાનો વારો ફરી આવી શકે છે. આખરે શું થવા જઈ રહ્યું છે? શું ફરી ડોક્ટર હડતાલ પર જઈ રહ્યા છે? અને જઈ રહ્યા છે તો કેમ? હિરેન પાસેથી જાણીએ. જો લગભગ 15 દિવસ પહેલાં જે 5 દિવસની ડૉક્ટરોની હડતાળ સમેટાઈ હતી એ વખતે સરકાર સાથે સમાધાન થયું હતું. સરકારે તેમની વાતો સ્વીકારી હતી, ડૉક્ટરો પણ કહ્યું હતું, પરંતુ સરકારે આ વાતો સ્વીકાર્યા પછી 30 તારીખ એટલે કે આજ સુધીમાં એ તમામ બાબતોના લેખિતમાં ઠરાવ કરવા તે પ્રકારનું કહેવાયું હતું. જો કે હજી સુધી કોઈ પણ પ્રકારનો ઠરાવ આ ડૉક્ટરોની માંગણીઓ સંતોષાઈ છે અથવા તો જે નિયમ બદલવાના છે, જે નિયમનું અમલીકરણ થવાનું છે તેનો ઠરાવ કરવામાં નથી આવ્યો. અને એટલા માટે આગામી દિવસોમાં ફરીથી ડૉક્ટરો આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે. લગભગ 10,000 જેટલા આ સરકારી ડૉક્ટરો છે કે જે પોતાની જે માંગણીઓને લઈને જે સમાધાન થયું હતું, આ જો માંગણીનો ઠરાવનો લેખિતમાં કોઈ ઓર્ડર નહીં થાય તો ફરીથી આંદોલન પર જશે. આ પહેલી વખત નથી, આવું અગાઉ 3 વખત ડૉક્ટરો સરકાર સાથે સમાધાન કરી અને ફરીથી તેઓ આંદોલન પર ગયેલા હતા. આ વખતે જશે તો 4થી વાર ડૉક્ટરો ફરીથી આંદોલન પર જશે. દર વખતે સરકાર સાથે સમાધાન કરી અને હડતાળ સમેટી લેવાય છે. બિલકુલ. અને જો આ વખતે હડતાલ પર જશે તો આગળ શું થશે? આ દર્દીઓનું શું થશે? ડોક્ટરોની માંગણીઓ પણ છે, એની ના નથી, પણ દર વખતે જે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવે છે અને એના કારણે જે દર્દીઓને તકલીફ, જે દર્દીઓને હાલાકી પડે છે, એ ખરેખર એ દર્દીનો પરિવાર કે એ દર્દી જ જાણી શકે છે. કારણ કે અમે એક સમાજની ચોથી જાગીર, સમાજના ચોથા સ્તંભ તરીકે જ્યારે સરકારી હોસ્પિટલોમાં જઈને એ દર્દીઓના, એ ગરીબ દર્દીઓના કણસતા ચહેરા જોઈએ છીએ, એ ગરીબ દર્દીઓને જ્યારે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને એમનું જે દર્દ ઝળકે છે એક સાહેબ ખરેખર નથી સાંભળી શકાતું. અને માટે જ સરકારને પણ વિનંતી છે કે ક્યાંય પેચ ફસાતો હોય તો આ ગરીબ દર્દીઓને હેરાનગતિ ન થાય એ રીતનું નિવારણ લાવવામાં આવે. ડૉક્ટરોને પણ વિનંતી છે કે જો કોઈ બીજી રીતે પણ સમાધાન આવી શકતું હોય, જો બીજી રીતે આપ આપની માંગ મૂકી શકતા હોય, હડતાલ સિવાયનો જો કોઈ રસ્તો હોય તો એ હડતાલ સિવાયનો રસ્તો પણ આપ આગળ વધારી શકો છો. એ રસ્તે આપ આગળ વધી શકો છો, જેથી કરીને આ ગરીબ દર્દીઓને, ગરીબોને કોઈ તકલીફ ન પડે. રાજ્યના આગળ વાત કરવી છે. આજે રાષ્ટ્રપતિ ભવનની અંદર એક મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે, ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. કોણ કોણ તેમાં જોડાવા જઈ રહ્યું છે? સાથે જ વિજ્ઞાન ભવનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન પણ કર્યું. શું કહ્યું તેમણે અને સાંજનો શું કાર્યક્રમ છે, કોણ કોણ એમાં જોડાવાનું છે, તમામ વિશે જાણીએ અજય યાદવ પાસેથી.
निश्चित तौर पे नूपुर, खास करके जो कोरोना काल का 2 साल गुजरा, ये जो कॉन्फ्रेंस आज जो सभी राज्यों के मुख्यमंत्रियों और हाई कोर्ट्स के जो चीफ जस्टिस थे, चीफ जस्टिस आज जो इंडिया थे, भारत के प्रधानमंत्री थे, लॉ मिनिस्टर थे, इन सभी लोगों की एक साझा प्रेस कॉन्फ्रेंस होने वाली थी। लेकिन 2 साल बाद कह सकते हैं कि कोरोना काल की वजह से ये 6 साल बाद हुई है। 2 साल का एक तरह से गैप देखने को मिला है। लेकिन आज दिल्ली के विज्ञान भवन में ये साझा कॉन्फ्रेंस हुई है, जिसमें सभी राज्यों के मुख्यमंत्रियों और हाईकोर्ट के जो चीफ जस्टिस है, इन सभी लोग जो है शिरकत कर रहे हैं। इसका उद्घाटन जो है प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से किया गया और प्रधानमंत्री नरेंद्र मोदी ने आज अपने संबोधन में ये कहा कि बेहतर न्याय वही होगा कि लोगों को उसकी भाषा में आसान तरीके से न्याय जो व्यवस्था है, जो सिस्टम है, वो पहुँचे, लोगों को समझने में किसी तरह की दिक्कत न हो। इसके लिए हाई कोर्ट को और जो सुप्रीम कोर्ट है, इस सबको, न्यायपालिका को एक तरह से काम करने की ज़रूरत है। लेकिन साथ ही साथ उन्होंने सभी राज्यों के मुख्यमंत्रियों से ये भी कहा कि जब कार्यपालिका और न्यायपालिका एक जगह पे है, तो ऐसे में ये सोचना होगा कि किस तरह से जो बेकार के कानून हैं, उनको हम लोगों ने जिस तरह से 2015 में लगभग 1400 से ज़्यादा बेकार कानूनों को फेंक दिया था, उसी तरह से राज्य सरकारों को भी बेकार के कानूनों को रद्दी की टोकरी में फेंक देना चाहिए और आने वाला जो समय है उसकी चुनौती के हिसाब से कामकाज करना चाहिए। हालांकि इसमें चीफ जस्टिस ऑफ इंडिया की तरफ से भी संबोधन हुआ, जिसमें यह कहा गया कि अगर न्यायपालिका में न्याय अगर देरी से मिलता है तो कहीं न कहीं बहुत सारे सवाल भी न्यायपालिका के ऊपर उठते हैं और इसके लिए कहीं न कहीं जो कार्यपालिका है उसके लिए बेहतर तरीके से काम करना चाहिए, पंचायतों को काम करना चाहिए, नगर पालिका को काम करना चाहिए, कार्यपालिका को काम करना चाहिए, ताकि न्याय लोगों को मन में अच्छे तरीके से बैठ सके, लोगों को मिल सके। लेकिन इस सब के बीच प्रधानमंत्री नरेंद्र मोदी ने जो जितने भी डेलीगेट्स आए हुए हैं, सभी राज्यों के जो मुख्यमंत्री हैं और जो हाई कोर्ट के जो चीफ जस्टिस हैं, चीफ जस्टिस ऑफ इंडिया हैं, जो रिटायर्ड जज इसमें आमंत्रित किया गया है, सभी लोगों को आज राष्ट्रपति भवन में डिनर के लिए बुलाया गया है, क्योंकि ये एक बेहतर अवसर है। जो पूरे देश को चलाने वाले सिस्टम के लोग हैं, वो सभी लोग शामिल होंगे। तो ऐसे में कहीं ना कहीं ये गेट टुगेदर भी है और साथ ही साथ जो आज तमाम सारे डिबेट डिस्कशन हुए हैं, उसका कहीं ना कहीं एक सेलिब्रेशन भी है, कह सकते हैं आवभगत भी है। तो 7:30 बजे राष्ट्रपति भवन में ये पूरा कार्यक्रम रखा गया है। जी, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈએ પ્રેસ કોન્ફરન્સમાં। એમનો નિર્ણય શિક્ષક પરિવાર હોય તો એમના નિર્ણયો વર્ષોથી એ રાહ જોતા હતા, એમનો પરિવાર રાહ જોતો હતો કે પોતાના વતનમાં આવી શકે। 60% બદલે 100% એની બદલી થાય, 10 વર્ષના બદલે 5 વર્ષની જોગવાઈ કરવામાં આવે। આ નિર્ણય કે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે એમના સૂચના મુજબ મારા વિભાગે એ લીધેલોની જાહેરાત પણ કરેલી। પતિ પત્નીનો કિસ્સો હોય તો એમને પણ લાભ અપાવવાનો, જે વતન શબ્દ હોય તેને પણ દૂર કરવાનો, અનુદાનિત સંસ્થા, સરકારના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકાર, આ બધી બાબતો આપણા ધ્યાનમાં છે। એમાં પણ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિ પણ બનાવી હતી, પણ આ બધા જ ઇમ્પ્લિમેશન વખતે શિક્ષણ વિભાગના કેટલાક કોર્ટના હુકમો પણ ધ્યાનમાં રાખવાના હોય છે, કારણ કે બધા શિક્ષણ વિભાગની બધી જ બાબતો કંઈ ને કંઈ ભૂતકાળમાં પોતાના અધિકાર માટે કોઈ કોર્ટમાં ગયું હોય છે। મેં થોડા દિવસ પહેલાં પણ વાત કરી હતી, અમારો શિક્ષક પરિવાર એમને મળતા લાભો, ઐતિહાસિક નિર્ણય, ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય એવો નિર્ણય, સમગ્ર દેશ એને અનુસરી શકે એવો પ્રાથમિક શિક્ષક માટેનો નિર્ણય એ થોડા કારણોસર અટકતો હતો, ત્યારે વ્યક્તિગત રસ લઈને એ જીડીમાં હોય, નાણાં વિભાગમાં હોય કે અમારા શિક્ષણ વિભાગમાં હોય, એ ફાઇલો એ મેં મગાવી એક નામદાર હાઈકોર્ટ સમક્ષ અરજદારોએ સિન્યુરિટીના આદેશો માટે પિટિશન કરેલી અને ચુકાદામાં પણ સિન્યુરિટી ગયા બાદ નિયમનાસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે જે ચુકાદો છે એ ચુકાદાને ધ્યાનમાં રાખીને લીગલ અભિપ્રાય પણ એ મેળવી લીધો છે અને એ નિર્ણય ફાઇલ ઉપર પણ 28/4ના રોજ મેં લઈ લીધો છે। નામદાર હાઈકોર્ટના ચુકાદા મુજબ વધઘટ કેમ્પ કરતા પહેલા વિકલ્પ કેમ્પનું 1/4/2022નો જે અમારો ઠરાવ છે વિભાગનો, દર્શાવેલ નિયમ મુજબ આયોજન કરવામાં આવશે અને તે પછી નિયમાનુસાર વધઘટ કેમ્પ
તાલુકા આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન એ કરવામાં આવશે. શિક્ષકોની અરસપરસ બદલી અંગે વતન શબ્દ દૂર કરવામાં આવેલ હોવાથી જે શિક્ષકોને આ નિયમનો લાભ મળવાપાત્ર થાય તેઓ અરજી કરી શકે તે હેતુથી અરજી કરવાની મુદત 30/4/2022 સુધી લંબાવવામાં આવી હતી. આવી અરજીઓ 31/12/2021ની સ્થિતિએ કરેલ જિલ્લા ફેરબદલીની અરજીઓ જે તે જિલ્લામાં પહોંચાડવા બાબતે 6/5/22ના રોજ રાજ્ય કક્ષાએ કેમ્પ કરીને જે તે અરજીઓનો જે તે જિલ્લાને પહોંચાડી દેવામાં આવશે. જિલ્લા ફેર અરસપરસ બદલીના હુકમો જે અરજીઓ માટે નિયમાનુસાર હશે તે ધ્યાનમાં લઈને 20 પાછું તારીખ આપી રહ્યો છું, જે ત્યાર સુધી કોર્ટના કારણે આપી શક્યા નહોતા 20/5/2022 સુધીમાં કરી દેવામાં આવશે. તેમાં શિક્ષકોની ભૌતિક હાજરીની પણ આવશ્યકતા રહેશે નહીં, એટલે એમને ઓછામાં ઓછી મારા શિક્ષક પરિવારને તકલીફ પડે એ પ્રકારનો વિભાગમાં સૂચના આપીને નિર્ણય લીધો છે. પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ અંગેની વિગતવાર સૂચના પ્રસિદ્ધ કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ ત્વરિત સૂચનાઓ પ્રસિદ્ધ કર્યા બાદ એમનું સમયપત્રક પણ જાહેર થશે. કોર્ટ કેસ કે વહીવટી પ્રશ્ન કોઈ સંભાવનાઓ નથી આવવાની હવે, કારણ કે બધી જ લીગલી બાબતોમાંથી નીકળ્યા છે. કંઈ ન આવે તો નવા સત્ર શરૂ થયા પહેલા બદલી કેમ્પો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે. કેટલીક કેમ્પની વિગતો અને અંદાજિત સમયગાળો પણ અંદાજિત એ આપણા માધ્યમથી મારો શિક્ષક પરિવાર 2 લાખ જેટલા શિક્ષક પરિવાર એમની સાથે જોડાયેલો લગભગ 10 લાખથી પણ વધારે પરિવારજનો સ્વજનો એ વર્ષોથી એમની અપેક્ષા અને ઈચ્છા હતી રાજ્ય સરકારે પૂરી કરી છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં. વિકલ્પ કેમ્પ અંદાજિત સમયગાળો 8 દિવસ, વધઘટ કેમ્પ અંદાજિત સમયગાળો 15 દિવસ, આંતરિક બદલી 1 માસ. આંતરિક બદલી પૂર્ણ થયેથી નવી ભરતીમાં નિયુક્ત થઈ જેમણા 3300 જેટલા વિદ્યાસહાયકોની ભરતી એ અમે કરી છે એમને શાળા પસંદગીની કાર્યવાહી એ કરવામાં આવશે. જિલ્લા ફેરબદલી અને અરસપરસ બદલી એના માટેનો સમયગાળો એ 7 દિવસ રાખવામાં આવ્યો છે અને વધઘટ કેમ્પ અને આ બધું થયા પછી એનો રેશિયો જોઈને માનનીય મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન નીચે અમારો શિક્ષણ વિભાગ વિદ્યા સહાયકોની વધારાની પણ ભરતીઓ એ અમે કરવા માટે જઈ રહ્યા છીએ. આવો એટલે મને કહેતા આનંદ થાય છે કે 1 મે ગુજરાત સ્થાપના દિવસ મારા શિક્ષક પરિવાર, મારા વિદ્યાર્થીઓ, મારી મુખ્યમંત્રીની સંવેદનાઓ એ ભેટ સ્વરૂપે સમગ્ર રાજ્યના શિક્ષણ જગતને, કારણ કે ગુરુજનો છે, આપણા બાળકોને એ વિદ્યા આપીને સમાજની વ્યવસ્થામાં મૂકતા હોય ત્યારે એમના પ્રશ્નો માટે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પૂર્વે અને વર્તમાનમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ સક્રિયપણે તેમાંની મુખ્યમંત્રીશ્રી પૂર્વ હોય કે શિક્ષણ મંત્રીશ્રી હોય એ બધાએ રસ લીધો છે. પણ સમયે સમયે નાના મોટા પ્રશ્નો જે આવતા હોય એનો ઉકેલ એ અમે બેઠકો કરીને બંને સંઘો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ અને નાના જે સંઘો છે બધાની સાથે બેસીને આ ચર્ચાઓ અને નિર્ણયો અમે કરેલા. હવે એ બધો જ મારા શિક્ષક પરિવારનો 10 લાખથી પણ વધારે પરિવારને સીધી અસર એ થવાની છે એ હવે ખુલ્લો થયો છે. ફાઇલ ઉપર પણ નિર્ણય લઈ લીધો છે અને એ પ્રકારે હવે વિભાગ એ એમની સૂચનાઓ એ જાહેર કરશે. જીતુભાઈ, પ્રાથમિક શિક્ષકોની બદલી હજી સુધી કયા કારણોસર થઈ નથી અને ક્યારે થશે આવનારા દિવસોમાં એક્ઝેક્ટ? મેં આ જાહેરાત એ જ કરી છે. આ જાહેરાત મેં એ જ કરી છે. કોર્ટની જે બાબત હતી એ કોર્ટની બાબતો, કોર્ટનો હુકમ એને માન્ય રાખીને એ પ્રકારની વ્યવસ્થા કરીને ફાઇલ ઉપર નિર્ણય લીધો છે. એટલે હવે એ બધી જ અડચણો દૂર થઈ છે અને મેં તમને જે વાત કરી એ પ્રમાણે અમારો વિભાગ એ તરત સૂચના આપશે ને એ પ્રમાણે હમણાં વાત કરી છે એ પ્રમાણે હવે માર્ગ એટલે નવા સત્ર પહેલાં
આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અમારી તૈયારી છે કે નવું સત્ર શરૂ થાય ત્યારે આ બધી જ બાબતો પૂરી થઈ અને જેને જે અધિકાર મળતો હોય તે અમારો શિક્ષક ભાઈ બહેન ત્યાં એ સર્વિસ કરે, પરિવાર સાથે કરે, એમની જરૂરિયાત મુજબ કરે અને એમની બધી વ્યવસ્થાઓ એ આપણી વિભાગ એ પ્રકારની કરશે. નવી ભરતી પહેલા થશે. થેન્ક યુ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. જે પીડા હતી શિક્ષકોની કે એમની બદલીઓ નહોતી થઈ રહી, એમની બદલીઓ પેન્ડિંગ હતી, એના વિશે અત્યારે 30 તારીખ સુધી 30/4 સુધી જે અરજીઓ હતી અને નવું સત્ર શરૂ થાય એ પહેલાં જ આ બદલીઓ બધી જ કરી દેવામાં આવશે તેવી તેમણે મોટી જાહેરાત કરી છે.